નમસ્કાર ભરૂચ, કેમ છો? હું છું કિશન રાણા અને આજે આપણે આવી ગયા છે તીર્થ ઓટોમોબાઈલ્સમાં. ભરૂચના ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવું પાન સર કરવા જઈ રહ્યું છે તીર્થ ઓટોમોબાઈલ્સ, જેમને મળ્યું છે AIS સર્ટિફિકેટ AIS 153, જે ગુજરાતમાં સૌપ્રથમ તીર્થ ઓટોમોબાઈલ્સને મળ્યું છે. તો આજે આપણે વાત કરીશું તેમના ઓનર નિર્મલ શાહ સાથે. નિર્મલભાઈ, તમારો ખૂબ ખૂબ અભિનંદન તમારા એક આ IS 153 સર્ટિફિકેટ મળવા બદલ. અને IS સર્ટિફિકેટ શું છે અને સરળ ભાષામાં તમે એના વિશે થોડી માહિતી આપો. AIS 153 અમને જેવું તમને ખબર હશે કે સપ્ટેમ્બર મહિનાથી આપણા જે ગડકરી સાહેબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ મુસાફરો માટે સેફ્ટીના નિયમોમાં અપગ્રેડેશન કરેલું છે. જે ઘણી જગ્યાએ બહારના સ્ટેટોમાં જે આગ લાગતી હતી બસોમાં અને એને લીધે જે મુસાફરોને જે તકલીફ પડતી હતી અને એને લઈને અત્યારે ગવર્મેન્ટે જે નવા નિયમો પ્રમાણે આપણે 153 કમ્પલસરી કરી નાખ્યું છે બસ બોડી માટે. અત્યારે હાલ OEM જ 153 OEM પાસે છે અને ત્યાર પછી બસ બોડી માટે ગુજરાતમાં અત્યારે મારી પાસે પહેલો અમને બસ બોડીનું લાઇસન્સ અમને મળ્યું છે. ઓકે, હવે વાત એવી છે કે AIS સર્ટિફિકેટ બહુ ઘણા ઓછા લોકોને મળે છે અને આપણા ગુજરાતમાં સૌપ્રથમ આપણી પાસે આવ્યું છે. તો આ AIS સર્ટિફિકેટ બનાવવા માટે શું કરવું પડ્યું ને તમારે શું મહેનત લાગી છે એના વિશે થોડું ટૂંકમાં માહિતી આપો. મહેનત એટલે મેઇન તો જે ગવર્મેન્ટના ધારાધોરણ છે, જેવી રીતે ફાયર માટે FDMS સિસ્ટમ કમ્પલસરી છે કે ગાડીમાં ફાયર થાય ત્યારે એલાર્મિંગ લાગે. જેવી રીતે આ ગાડીમાં આપણે ફાયરનું FDS સિસ્ટમ મૂકેલી છે. એ છે સીટોની જે કેપેસિટી છે, લેન્થ, વિડ્થ, પછી ઇમરજન્સી એક્ઝિટ, આ બધા જે ગવર્મેન્ટે નિયમોને પાલન કરવાનું કીધેલું એ પ્રમાણે આપણે પાલન કરી અને ગાડી આપણે બતાવી હતી. આઈકેટ થ્રુ આપણે આ લાઇસન્સ લીધેલું અને એમાં ગાડી આપણી પાસ થઈ. આવી રીતે ઇમરજન્સી એક્ઝિટ કમ્પલસરી છે. જે ગવર્મેન્ટના નિયમો છે ને એ પ્રમાણે હવે આપણે ગાડી બનાવવી પડશે. અને એનામાં એટલે મારો પર્સનલ, હું પોતે ટ્રાવેલ્સના ધંધામાં છું. મારી પાસે લગભગ મારી પોતાની 200-250 જેવી પોતાની ઓન વ્હીકલ છે અને બસ ફ્લીટ સાઇઝ પણ છે. તો મને પર્સનલ એવું ફિલિંગ આવે છે કે આ AIS 153 આપણા ટ્રાવેલ્સ ઓનર માટે પ્લસ અંદર મુસાફરી કરતા મુસાફરો માટે ઘણો સારો ચેન્જીસ સરકાર તરફથી લેવામાં પગલું ભરવામાં આવ્યું છે અને એ સારું છે. થોડી તકલીફ પડે છે અત્યારે લાઇસન્સિંગને લઈને, પણ તમે જો નિયમો પ્રમાણે કામ કરો અને નિયમો પ્રમાણે બોડી બનાવો તો લાઇસન્સની પ્રક્રિયા સરળ છે એવું મારું પોતાનું પર્સનલ માનવું છે. નિર્મલભાઈ, આટલું મોટું માળખું ઊભું કરવાનો તમારો લક્ષ્યાંશ શું છે અને કેટલી બસો બનાવવાનું તમારે ધ્યેય રાખ્યો છે? અત્યારે ઇનિશિયલ જે મારો ગોલ છે એ મહિને 100 બસનો છે. 100 થી 200 બસ આપણે આ પ્લાન્ટથી આપણે 100, જેના માટે આપણે બધા આધુનિક મશીનો લાવ્યા છે. આ હાઇડ્રોલિક પ્લસ CNC કટ મશીનો છે બધા. તો અત્યારે હાલ મારું મહિને 100 બસનું પ્લાનિંગ છે કે આ પ્લાન્ટ પરથી આપણે 100 બસને કરીએ, પણ બાય ધ એન્ડ ઓફ ધ યર એટલે ડિસેમ્બર 26 સુધીમાં જો ધંધામાં વધારો થાય તો લગભગ 500 બસ સુધી જવાની મારી ગણતરી છે. નિર્મલભાઈ, આપણે અહીં કેટલા વર્કર્સો કામ કરી રહ્યા છે અને કેટલા લોકો અહીંથી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે? અત્યારે હાલમાં અમારી પાસે લગભગ 100 જણનો સ્ટાફ છે અને જો જે પ્રમાણે લક્ષ્યાંક છે જે પ્રમાણે અત્યારે રિસ્પોન્સ છે બસનો અને જે ક્વોલિટી અને જે રીતનું આપણે કામ કરી રહ્યા છે, જો આવું નવું કન્ટિન્યુ રહેશે ને લોકોનો ભરોસો ધીરે ધીરે મળે. કારણ કે હું ફર્સ્ટ જનરેશન, પહેલી વખત ધંધામાં આવ્યો છું. જે લોકો 2-3 જનરેશન ત્યાં બિઝનેસમાં છે, લોકો વર્ષોથી બીજા પાસે બનાવતા આવ્યા છે. હજુ મારા પર જેમ જેમ લોકોનો ટ્રસ્ટ બેસે છે, જેમ જેમ લોકો વિઝિટ કરે છે એમ બુકિંગ મળતા જાય છે. જો આવું નવું ચાલશે તો કદાચ મારા હિસાબે આવતા 6 મહિના વર્ષની અંદર આપણે મિનિમમ 500 લોકોને રોજગારી આપણે અહીંથી આપી શકીશું. નિર્મલભાઈ, જેમ આ બસ તમે બનાવી છે તે ટાટા, અશોક લેલેન્ડ, આઈસર, ભારત બેન્ઝ જેવી ઘણી બધી બ્રાન્ડ સાથે તમે કામ કરી ચૂક્યા છો અને અત્યારે હાલમાં EV બસ જે બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે EV ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ કરો જેથી ઈંધણનો બચાવ થાય અને ઇલેક્ટ્રોનિકથી ચાલતી ગાડીઓ, વાહનો અત્યારે ઘણા બધા માર્કેટમાં વેચાઈ રહ્યા છે. તો તમારું શું વ્યૂ છે આની પાછળનું કે તમે ઇલેક્ટ્રિક બસ બી કેવી રીતે બનાવી શકશો અને કઈ રીતે આગળ કામ ચાલશે?
સપોઝ જેમ જેમ આપણું ધીરે ધીરે આપણે આ લાઈનમાં આગળ વધતા ઈવી તરફ જ જવું પડશે, કારણ કે હવે પછીનું નેક્સ્ટ જનરેશન આપણું ઈવી જ છે. એટલે આવતા વર્ષોની અંદર ઈવીમાં પણ આપણે આ બનાવવા માટે પણ હું કોઈ પ્રોટો બનાવવા માટે મારો પ્લાનિંગ ચાલુ જ છે. અને લગભગ ડિસેમ્બર સુધીમાં મારી એકાદ ઈવી બસ ઊભી કરવાની મારી પોતાની ગણતરી છે. જેવું કે હું પોતે આઈસરનું ડીલર છું, બોસ મોટરની ડીલરશીપ છે મારી પાસે. અમારે આઈસરમાં પણ ઈવી ગાડી અત્યારે ચેસીસ આવી રહી છે, તો એના પર મારે ઈવી આ બસ બોડી બનાવવાની મારી પોતાનું પ્લાનિંગ છે. અને એ જ ફ્યુચર છે હવે, અને આપણે જવું જ પડશે એની અંદર. તો નિર્મલભાઈ, તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને ફરી વખત તમને ખૂબ ખૂબ અભિનંદન AIS 153 સર્ટિફિકેટ મળવા બદલ. કામિનભાઈ આજે આ પ્લાન્ટની વિઝિટ પર જ આવેલા. એમનો ઘણો સારો અનુભવ છે આ બસના ધંધામાં. છેલ્લા 25 વર્ષથી લીડર તરીકે બરોડામાં કામ કરે છે. SAR ટ્રાવેલ્સનો ઓનર છે અને એ પણ આજે પ્લાન્ટ વિઝિટ માટે જ આવેલા. તો કામિનભાઈ, તમને કેવું લાગે છે? અમને આટલા શોર્ટ ટાઈમમાં નિર્મલભાઈએ જે ગાડી જોઈને હું જાતે જ શોખ થઈ ગયો. ફિનિશિંગ અને એની સ્ટ્રોંગ મજબૂતાઈ બહુ જ સારી રીતે એમણે ડેવલપ કરીને સારી રીતે કામ કર્યું છે. ડિટેલિંગ તમને કેવું લાગે છે? એટલે સપોઝ તમે તો આ ધંધામાં એવું કહેવાય કે તમે ધુરંધર કહેવાય આ ધંધાને. તો તમને શું લાગે છે? એટલે આજે તમે 25 વર્ષથી બીજે બનાવતા હતા અને સપોઝ તમે અહીંયા આગળ આજે આવ્યા છો, તો તમારો શું અનુભવ છે અને તમારું શું સજેશન છે આના માટે? સજેશન તો ગાડી જોયા પછી કોઈ આપવાનું મન ન થતું, પણ એની સ્ટ્રોંગ મજબૂતાઈ, એના પતરા, એનું ફિનિશિંગ અને એની લંબાઈ ચોડાઈ દરેક વસ્તુ તમે બારીકાઈથી અને પરફેક્ટ એનું સોલ્યુશન લાગે છે. AIS 153 આવ્યા પછી તમને કેવું લાગે છે ગાડી પ્રમાણે એમ જોતા તમને? એકદમ પરફેક્ટ. કોઈ બસવાળાને હવે બહાર ક્યાંય જવું નહીં પડે. ભરૂચની એક એવી કંપની જે આખા ભારતમાં નવો સુરક્ષાનો માપદંડ ઊભું કરી રહી છે. આપણા લોકો માટે એક ગૌરવની વાત કહેવાયા. તો આ હતા નિર્મલ શાહ, જે તીર્થ ઓટોમોબાઈલ્સના ઓનર છે, જેમણે સાબિત કર્યું છે કે ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ના કરો તો સફળતા ચોક્કસ મળશે.